જમ્મુ કાશ્મીરનું પહેલગામ, જે તેની કુદરતી સુંદરતાને કારણે મિની સ્વિટ્ઝરલેન્ડ તરીકે પ્રખ્યાત છે, ત્યાં 22 એપ્રિલ 2025ના રોજ બપોરે લગભગ 2:45 વાગ્યે એક ભયાનક આતંકવાદી હુમલો થયો. આ હુમલો બૈસરન ખીણમાં થયો, જે એક લોકપ્રિય પર્યટન સ્થળ છે અને ત્યાં ફક્ત પગપાળા કે ઘોડા પર જ પહોંચી શકાય છે. આ હુમલામાં 26 થી 28 પર્યટકોના જીવ ગયા, જેમાં 2 વિદેશી નાગરિકો યુએઈ અને નેપાળના અને 2 સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 થી 20 લોકો ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હતી. હુમલાની વિગતો. આતંકવાદીઓની રણનીતિ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આતંકવાદીઓ સેના કે પોલીસની ગણવેશમાં હતા. તેઓએ પર્યટકો પાસે તેમના ઓળખપત્રો માંગ્યા અને ધર્મ પૂછ્યો. ઘણા પીડિતોએ જણાવ્યું કે આતંકવાદીઓએ હિન્દુઓને નિશાન બનાવ્યા અને ખાસ કરીને પુરુષોને ગોળી મારી. એક મહિલાએ કહ્યું, અમે ભેલપુરી ખાતા હતા ત્યારે એક આતંકવાદીએ મારા પતિને તેમનો ધર્મ પૂછ્યો અને ગોળી મારી દીધી. આતંકવાદી સંગઠન હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ એ લીધી, જે લશ્કરે તૈબાનું સહયોગી સંગઠન છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા મુજબ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કરે તૈબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ હતો. શંકાસ્પદ આતંકવાદીઓના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું જણાવાયું છે. પીડિતોની વાર્તાઓ. ભારત ભૂષણ બેંગલુરુના ટેક પ્રોફેશનલ પોતાની પત્ની અને 3 વર્ષના દીકરા સાથે રજાઓ માણવા આવ્યા હતા. આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યો અને હિન્દુ હોવાને કારણે ગોળી મારી. તેમની પત્ની, જે ડોક્ટર છે, એ જણાવ્યું કે તે પોતાના પતિના મૃત્યુ બાદ બાળકને લઈને ભાગી ગઈ. લેફ્ટનન્ટ વિનય નરવાલ, હરિયાણાના 26 વર્ષના નૌસેના અધિકારી, જેઓ તાજેતરમાં 16 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા, તે પોતાની પત્ની સાથે પહેલગામ ફરવા આવ્યા હતા. આતંકવાદીઓએ તેમની નૌસેના અધિકારી તરીકેની ઓળખ જાણી અને ગોળી મારી. હેલ્યાંગ, અરુણાચલ પ્રદેશના વાયુસેના કર્મચારી, જે તેમની નવપરિણીત પત્ની સાથે હતા. આતંકવાદીઓએ તેમનો ધર્મ પૂછ્યો, તેમની વાયુસેનાની ઓળખ જોઈ અને ગોળી મારી. પ્રત્યક્ષદર્શીઓનું દર્દ. એક મહિલાએ રડતા રડતા કહ્યું, મારા પતિને બચાવો પ્લીઝ. તે તેમના ઘાયલ પતિ પાસે હતી, જે જમીન પર લોહીલુહાણ પડેલા હતા. મહારાષ્ટ્રના એક પર્યટક દંપતીએ જણાવ્યું કે તેઓ હુમલાથી 20 મિનિટ પહેલા તે સ્થળેથી નીકળી ગયા હતા. અમે ગોળીઓનો અવાજ સાંભળ્યો, દરેક વ્યક્તિ દોડી રહી હતી. અમે પાછળ ફરીને નથી જોયું, તેમણે કહ્યું. એક અન્ય પર્યટક અસાવરીએ જણાવ્યું કે આતંકવાદીઓએ તેમના પિતાને ટેન્ટમાંથી બહાર ખેંચ્યા અને પૂછ્યું કે શું તેઓ નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે. પછી તેમને ગોળી મારી દીધી. સરકાર અને સુરક્ષા દળોનો પ્રતિસાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે મૂકીને ભારત પરત ફર્યા અને દિલ્હી એરપોર્ટ પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે બેઠક કરી. તેમણે કહ્યું, આ નીચ કૃત્ય પાછળના લોકોને છોડવામાં નહીં આવે. ગૃહમંત્રી અમિત શાહ હુમલાના થોડા કલાકો બાદ પહેલગામ પહોંચ્યા અને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. તેમણે કહ્યું, આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર સરકાર દરેક મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલાઓને 2 લાખ રૂપિયા અને અન્ય ઘાયલોને 1 લાખ રૂપિયાની રાહત રાશિની જાહેરાત કરી. સુરક્ષા દળો વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો,
અને 2 આતંકવાદીઓને બારામુલ્લા જિલ્લામાં એક અલગ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા. રાજકીય અને સામાજિક પ્રતિક્રિયાઓ. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા હુમલાને નાગરિકો પર તાજેતરના વર્ષોમાં સૌથી મોટો હુમલો ગણાવ્યો અને આતંકવાદીઓને પશુ અને અમાનવીય કહ્યા. મહબૂબા મુફ્તી હુમલાની નિંદા કરી અને તેને હિન્દુ મુસ્લિમ મુદ્દો ન બનાવવાની અપીલ કરી. કાશ્મીરે હંમેશા પર્યટકોનું સ્વાગત કર્યું છે. આ ઘટના ચિંતાજનક છે, તેમણે કહ્યું. જમ્મુમાં વિરોધ. રાષ્ટ્રીય બજરંગ દળ અને ભારતીય જનતા યુવા મોરચાએ પાકિસ્તાન વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું અને આતંકવાદીઓને ખતમ કરવાની માંગ કરી. આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુરોપિયન યુનિયનના વડા ઉર્સુલા વોન ડેર લેયને હુમલાની નિંદા કરી. હુમલાની અસર. આ 2019માં આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં નાગરિકો પર થયેલો સૌથી ઘાતક હુમલો હતો. આ પહેલા 2000માં ચટ્ટીસિંહપુરામાં 36 લોકોની હત્યા થઈ હતી. પર્યટન ઉદ્યોગ પર અસર. 2024માં પહેલગામમાં 35 લાખ પર્યટકો આવ્યા હતા, પરંતુ આ હુમલા બાદ પર્યટકોમાં ડર ફેલાયો. સરકારે એરલાઇન્સ અને હોટેલોને પર્યટકોને પૂર્ણ રિફંડ આપવા જણાવ્યું. અમરનાથ યાત્રા પર ચિંતા. આ હુમલો 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા થયો, જેનાથી હિન્દુ યાત્રીઓમાં ભય વધ્યો. પહેલગામનો આતંકવાદી હુમલો માત્ર એક દુર્ઘટના જ નહોતો, પરંતુ કાશ્મીરની શાંતિ અને પર્યટન ઉદ્યોગ માટે એક મોટો આઘાત હતો. પીડિતોની વાર્તાઓ, જેમ કે નવપરિણીત દંપતીઓ અને પરિવારોનું દર્દ, આ હુમલાની ક્રૂરતાને દર્શાવે છે. સરકાર અને સુરક્ષા દળો આતંકવાદીઓને સજા આપવા માટે કટિબદ્ધ છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાશ્મીરમાં શાંતિની નાજુક સ્થિતિને ઉજાગર કરી છે. ઉપરોક્ત માહિતી વિવિધ સમાચાર સ્ત્રોતો અને પ્રત્યક્ષદર્શી વિવરણો પર આધારિત છે.